ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું રવાનો શીરો। તો રવાનો શીરો બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકો રવો લીધો છે અને 1 વાટકો ખાંડ લીધી છે અને થોડુંક આપણે ડ્રાય ફ્રૂટ લીધું છે અને 1 વાટકો આપણે ઘી લીધું છે। 1 વાટકો આપણે રવો લીધો છે એના સામે આપણે 3 વાટકા દૂધ લીધું છે। તો દૂધને હવે આપણે ગરમ કરી લઈશું। તો હવે આપણે દૂધ ગરમ કરી લઈશું। તો દૂધ ગરમ થશે ત્યાં આપણે સાઈડમાં રવાને પણ શેકી લઈશું। સાઈડમાં દૂધ ગરમ થાય ત્યાં અહીંયા આપણે રવો શેકી લઈશું। તો આપણે એક કડાઈ લીધી છે એમાં આપણે ઘી એડ કરીશું। તો ઘી સરસ ગરમ થઈ ગયું છે, હવે આપણે રવો એડ કરી દઈશું। તો ધીમા ગેસે આપણે શેકી લેવાનું છે રવાને। તો આ રીતે આપણે ધીરે ધીરે હલાવતું જવાનું અને શેકી લેવાનું છે। બ્રાઉન કલરનો થાય, ઘી આપણું છૂટું પડી જાય એટલે રવો ફૂલી જશે। બહુ આપણે બ્રાઉન કલરનો નથી થવા દેવાનો, શેકાઈ જશે એટલે એની જાતે ઘી છૂટું પડી જશે। તો દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે બંધ કરી દઈએ। સરસ ઘી આપણું છૂટું પડવા લાગ્યું છે, તો હવે આપણો રવો પણ એકદમ ફૂલી ગયો છે। તો હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું। તો ઘી આપણું સરસ છૂટું પડી ગયું છે અને ડ્રાય ફ્રૂટ પણ આપણું સરસ રોસ્ટ થઈ ગયું છે। તો હવે આપણે દૂધ એડ કરીશું। તો હવે આપણે દૂધ એડ કરી દઈશું। દૂધ આપણે ધીરે ધીરે થોડું થોડું નાખવાનું છે આ રીતે। તો ખાસ તો આપણે રવાને શેકવામાં જ તે ધ્યાન દેવાનું છે। આપણો રવો શેકાય એટલે સરસ બની જશે। હવે આપણે ખાંડ એડ કરીશું। ખાંડ તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો। તો ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે આપણી। તો આ રીતે ધીમે ધીમે આપણે હલાવી લેવાનું છે। તો આપણે કોઈ પણ આ પ્રસાદમાં આપણે બનાવી શકીએ છીએ। સરસ બની ગયો છે આપણો રવો। તો આ રીતે આપણે બનાવવાનો છે। તો હવે આપણે ગેસને બંધ કરી અને એક ડીશમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણો રવાનો શીરો। તો આપણે આ કોઈ પણ આપણે લાલાને પ્રસાદ ધરવા માટે પણ આપણે બનાવી શકીએ અને બાળકને પણ બહુ પસંદ આવે છે, તો ઘરે એ માટે પણ બનાવી શકીએ છીએ। તો તૈયાર છે આપણો રવાનો શીરો। તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો રવાનો શીરો।